સુરત રેલવે સ્ટેશન પર ડીઆરઆઈના દરોડા 10 કરોડના 2 કિલો શુદ્ધ કોકેન સાથે ફૈઝલ અહમદની ધરપકડ. સુરત રેલવે સ્ટેશન પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે ડીઆરઆઈની ટીમે રેલવે સ્ટેશન પર એક ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માર્કેટની કમર તોડી નાખી. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી હાઈ પ્રોફાઇલ તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી અંદાજે 2 કિલોગ્રામ જેટલો અંત્યજ શુદ્ધ કોકેનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય બજારની કિંમત 10 કરોડ જેટલી થાય છે. આરોપી તેજસ રાજધાની એક્સપ્રેસ કોચ નંબર B5 અને સીટ નંબર 33 પર નવી દિલ્હીથી મુંબઈ તરફ પસાર થઈ રહ્યો હતો. તપાસ મુજબ RFSLના રિપોર્ટમાં આ માદક પદાર્થ કોકેન હોવાનું પોઝિટિવ આવ્યું છે. આરોપી આ પ્રકારની હેરાફેરી પહેલીવાર કરી રહ્યો હતો અને હાલ ડીઆરઆઈ ડ્રગ્સ મોકલનાર તેમજ ડિલિવરી લેનાર સઘન શોધખોળ કરી રહ્યું છે. આ મામલે ડીઆરઆઈએ મુસાફરી કરતા 39 વર્ષીય આરોપી ફૈઝલ અહમદની ધરપકડ કરીને સુરતની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે આરોપીને 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતા કરોડો રૂપિયાના આ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો મૂળ સુધી પહોંચવા તપાસ એજન્સીઓએ ચક્રો ગતિમાન કર્યા છે. તપાસ સાથે સંકળાયેલ સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં મોટાભાગે કોકેન વિદેશથી આવતું હોય છે અને આ ચોક્કસ જથ્થો અફઘાનિસ્તાનથી આવ્યો હોવાની પ્રબળ શંકા છે. ભારતમાં કોલંબિયા અને આફ્રિકાથી પણ કોકેન ઘુસાડવામાં આવે છે. આ કેસની કાર્ય પદ્ધતિ જોતા આરોપીને દિલ્હી રેલવે સ્ટેશન પર પહોંચવા જણાવ્યું હતું, જ્યાં તેના ફોટાના આધારે એક પેડલરે તેને ઓળખી લીધો હતો અને નક્કી કરેલા કોડવર્ડની આપલે કર્યા બાદ જ ડ્રગ્સના 3 પેકેટ સોંપવામાં આવ્યા હતા. આ માલ મુંબઈ રેલવે સ્ટેશન પર પહોંચાડવાનો હતો, જ્યાં અન્ય એક પેડલર પર ફોટાના આધારે જ આરોપીને ઓળખીને ડિલિવરી લેવાનો હતો. ડીઆરઆઈના અધિકારીઓએ બાતમીના આધારે ટ્રેનના ડબ્બામાં બેઠેલા આરોપીને ઝડપી લીધો. આ સાથે શરૂઆતમાં તેની ટ્રોલી બેગની તપાસ કરતા કપડાં સિવાય કંઈ પણ મળ્યું નહીં. જોકે ઝીણવટભરી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બેગના હેન્ડલની નીચેની અંદરની બાજુ એક વિશેષ ગુપ્ત ખાનું બનાવીને તેને સીવી લેવામાં આવ્યું હતું. સામાન્ય તપાસમાં તે પકડાઈ નહીં. અધિકારીઓએ આ ગુપ્ત ખાનાને શોધીને કુશળતાપૂર્વક છુપાયેલું 2 કિલોગ્રામ કોકેઇન રિકવર કર્યું. ડીઆરઆઈના ઉચ્ચ અધિકારીઓ અગાઉથી ચોક્કસ ઇનપુટ્સ મળ્યા હતા કે દિલ્હીથી આર્થિક પાટનગર મુંબઈ તરફ જઈ રહેલી એક ટ્રેનમાં નશીલા પદાર્થોની મોટી ખેપ મોકલવામાં આવી રહી છે. પોલીસે તરત જ વોચ ગોઠવીને આરોપીને ઝડપી લીધી. પ્રાથમિક તપાસમાં ફૈઝલે કબૂલી લીધું કે દિલ્હીથી આ ડ્રગ્સ માત્ર એક કેરિયર માલ પહોંચાડનાર તરીકે લઈને નીકળ્યો હતો. આ કરોડોની કિંમતનો જથ્થો તેને મુંબઈ પહોંચાડવાનો હતો અને ત્યાં કોઈ અન્ય એજન્ટને સોંપવાનો હતો. હાલમાં ડ્રગ્સનો મુખ્ય સોર્સ કયો છે, દિલ્હીમાં કિંમતી ડ્રગ્સ તેને કોણે આપ્યું અને મુંબઈમાં કલેક્શન કોણે લેવાનું હતું, તે તમામ દિશામાં ડીઆરઆઈના અન્ય ઉચ્ચ અધિકારીઓ રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ કરી રહ્યા છે. આ કેસની ગંભીરતાને પકડાયેલા ડ્રગ્સની કિંમત જોતા રેલવે પોલીસ સહિતની એજન્સીઓ પર સતર્ક થઈ ગઈ છે. ડીઆરઆઈને શંકા છે કે આ કોઈ વ્યક્તિગત ગુનો નથી, પરંતુ તેની પાછળ એક બહુ મોટો આંતરરાજ્ય નશીલા પદાર્થોનું નેટવર્ક અથવા સિન્ડિકેટ કામ કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.